ભાઈ, આ લોકો જોડે ગેટ ટુગેધર કરવા માટે મને કષ્ટ આપ્યું. ભાઈઓ અને બહેનો, શું સમસ્યા છે તમારી? જવાબ લેવા આવ્યા છે. તારે જવાબ આપવો પડશે. ઠીક છે, આપ્યું છે તો લઈ લેવાનો. એ તમને ઉતારો આપું કે? અમે તો નેતા છીએ, ગાળો પણ લઈ લઈએ. કોઈ આપે છે તો અમે લઈ લઈએ. ભાઈઓ બહેનો, અને જે કંઈક હોય તે મને લેખિતમાં આપી દો. હું પત્ર રૂપે ઉત્તર આપી દઈશ. આપું ઉત્તર? અરે ભાઈ, તારું ભેજું ગરમ. તું વાતે વાતે હિંસા પર ઉતરી આવે છે. આપણે બે વાત કરીએ જ છીએ ને? અત્યારે વાત કરીને જ જવું પડશે. અચ્છા, આપણે ઓપન ચર્ચા સત્ર કરવું છે. તમારે ચર્ચા કરવી હતી તો મને લેખિતમાં જણાવ્યું નથી, છતાંય આપણે ઉત્તર આપીશું. તમારો પ્રશ્ન રજૂ કરો. સોરી, આજે ચર્ચા ના થઈ શકે. તારે જવાબ આજે આપવું જ પડશે. જવાબ આપ્યા વિના છૂટકો જ નથી તારો. તમે સવાલ કરશો વિરોધ પક્ષની જેમ. પ્રશ્ન તમારો છે અને મારે જવાબ આપવાનો છે. વિરોધી નેતા તો હું છું. ભાઈઓ બહેનો, બોલો બોલો, શું છે સવાલ તમારો? ભાવિ મુખ્યમંત્રી બનવાનો છું તો આની પણ પ્રેક્ટિસ કરી લઉં. હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ સમાધાન માટે. પ્રશ્ન શું હતો? મેં તારા પર ભરોસો કર્યો હતો. તે છતાં પણ અમને છેતર્યા. મને પણ છેતર્યો છે. તમારી લાગણી હું સમજી શકું છું. તમને હું દગાવત લાગ્યો. જોયું હશે, સાંભળ્યું હશે, તમે એક કહેવત ભૂલી ગયા. મેં નાનપણમાં એ કહેવત સાંભળેલી, દગો કોઈનો સગો નહીં. એટલે મેં સગાઓને દગો આપવાનું શરૂ કર્યો. મારી પર ભરોસો તમે લોકોએ કર્યો. કઈ રીતે એ હું તમને સમજાવું. પહેલો, મહેતા, સ્વર્ગીય મહેતા. એ સ્વર્ગમાં જ ગયો છે એની મને ખાતરી છે. આમ તો આત્મહત્યા કરનાર નર્કમાં જ જાય. મહેતાએ ક્યાં આત્મહત્યા કરી છે? એ બિચારાની તો હત્યા થઈ. આ અંજલિએ જ એને શ્રદ્ધાંજલિ આપી. ચાલો આપણે મૂળ વાત પર આવીએ. હું મહેતાને મળ્યો. પેલી ડ્રીમલેન્ડ હાઉસ વાળો પ્રોજેક્ટ છે ને, એના માટે અંજલિ મેડમ ફાઇનાન્સ કરવા તૈયાર થઈ. 40 કરોડ તો પડ્યા છે મારી પાસે. પછી કાંઈ વધઘટ થાય તો બેંકમાંથી આપણે લઈ લઈશું. પરદેશી મારી ઈચ્છા છે કે આ પ્રોજેક્ટ હું એકલો કરું. તો પછી મારે આ સ્કીમમાં શું કરવું? જો પરદેશી, મેં વિચાર્યું હતું મારો પોતાનો એક પ્રોજેક્ટ કરું. તને આ પ્રોજેક્ટમાં મારી જરૂર નથી. એ પરદેશી દોસ્તી ભૂલી ગયો કે મારી તો નેતાની દુકાન ચાલે છે. અમારું તો બસ આની પર જ છે ધંધો. પ્લીઝ આટલું કહો ને, આટલી જ મને લઈ લેવા દે. એટલે મારે આ સ્કીમમાં બીજું કાંઈ નથી કરવાનું? છે ને જરૂર. કાગળિયા ક્લિયર કરવાના, ભૂમિપૂજન કરવાનું, ઉદ્ઘાટન પણ તારી પાસે કરાવવાનું. મારે કાગળિયા બનાવવાના, બધા લફડા ક્લિયર કરવાના. હા, એટલે એ બધું કરવાનું, પણ ફાયદો તારે એકલાય લેવાનો. મારે મારી પાછળ લોકો તાળીઓ પાડે અને મારે તારી સ્કીમમાં તાળી પાડવાની. મહેતા, મેં તો આખા ગામમાં કીધું છે કે આ પ્રોજેક્ટમાં હું પાર્ટનર છું. ગામ સામે તો પાર્ટનર રહે ને, પેપર પર નહીં રહેવાનું. વાહ, થેન્ક યુ. ગરીબોનો મસીહા છે અને તમે જો ચૂંટણીમાં ઉભા રહો ને, મારાથી એ વધુ મતથી જીતી જાઓ. હું ગામનો એકદમ પાવરફુલ માણસ છું અને ઉપરથી મારો ખાસ, એટલે તો મારી ચૂંટણી પ્રચારમાં તમને રાખું છું. મારો તો ફેસ છે ખાલી, અને મને વોટ તમારે લીધે મળે. આમે મને ખબર છે કે તમારું ભેજું ગરમ રહે છે, એટલે એ ગરમ ભેજાનો મેં ફાયદો ઉપાડ્યો. આમે રોટલી ગરમ તવા પર જ શેકાય, એટલે જ આ ગરમ તવા પર મેં મહેતાની રોટલી. શું વાત છે, આજે ગરીબ માણસને યાદ કર્યા? હા બસ શેઠ, આજ તો તમારી મહાનતા છે. આખી દુનિયા તમને શેઠ કહે છે અને તમે પોતાની જાતને ગરીબ ગણો છો. મોટો રૂપિયો બનાવવો છે. હા, છોકરાઓને પણ પાલવાના હોય. દિવાળી, દશેરા હું મારા સ્ટાફને પરિવાર ગણું છું. હું કામ તે જ એ લોકોને પણ ખવડાવું. પાછળ જમીન દેખાય છે? યસ, જોઈ? હા, જોઈ. પરદેશી સાહેબ, તમે ખંભો તો નહીં લગાવ્યો છે ને?
એ અંબો તું એ ના લગાડતો. જો મોટો માલ બનાવવો હોય ને, દેખાય આખી જમીન, એના પર તારે કબજો કરવાનો. કોઈ બબાલ થઈ તો બબલ તો હું સંભાળી લઈશ ને. બધા દસ્તાવેજ બી હું બનાવી લઈશ. લે પોલીસ તને હાથ નહીં લગાડે છે. પણ સમાધાન હું કહું ને ત્યારે જ આ જમીનનું કરવાનું થાય. પાર્ટીને ધમકાવવાની, ડરાવવાની એ બધી તારી જવાબદારી. અને આના માટે મોટો માલ તને પહોંચી જશે. બોલો શેઠ, કામ ક્યારથી કરવાનું છે? વાત થઈ અત્યારથી ચાલુ કરવાનું છે. પાક્કો? એ મહેતાને જાહેરમાં ધમકી આપી. અને આ વિચારી અંજલિ એની રકમ ફસાઈ ગયેલી. તું જ્યારે ગાડીમાં બોલી ને મારી રકમ ફસાણી છે અને મને કે તમે કહેશો એ હું કરીશ, એટલે મેં કીધું એવું એમણે કર્યું. તારે લીધે આખી મારી સ્કીમ ફસાઈ ગઈ. એટલે પછી મેં પણ વિચાર્યું આ અંજલિના હાથે મહેતાને શ્રદ્ધાંજલિ અપાવું. તે બહુ જ સરસ અપાવી. અને આ હિમાંશુ બિચારો દવાવાળો. સાહેબ, તમારે મને પહેલા કેવું જોઈએ ને. હું 2 દિવસ દુકાને નથી. તું 2 દિવસ નથી? દુકાન તો ત્યાં જ છે ને. મારું એક પાર્સલ આવવાનું છે અને પ્રોહિબિટેડ છે પણ લાઈફ સેવિંગ છે. એ પાર્સલ ત્યારે ત્યાં આવશે દુકાન પર. માણસને કહી દેજે કે એ પાર્સલ રિસીવ કરી લે. અને જ્યારે હું કહું કે માણસ આવશે લેવા માટે, તેને આપી દે. એટલી ખાલી ઇન્સ્ટ્રક્શન આપી દે. એના માણસને તો ખબર નહીં પડે. મેં છે ને ચોરી છુપી ઝેરની ગોળી મેં એની દુકાને મોકલાવી દીધી. એ તો બહારગામ ગયેલો અને આ અંજલિબેન જઈને લઈ આવે. એ ગોળી ખાઈને મહેતા ઉપર. એ બેન માનવું પડે. બહુ સરસ વિડીયો બનાવ્યો મહેતાનો અને એ વિડીયો મને બહુ કામ આવ્યો. એટલે પછી મેં જ બાબાને કીધું હું તને પોલીસથી બચાવીશ. મેં એને કીધું અંડરગ્રાઉન્ડ થઈ જા. અરે સાહેબ, આ મહેતાની આપઘાતે તો બહુ બબાલ ઊભી કરી છે અને પોલીસ એ કંઈક અમારું સાંભળતી નથી. અને તમે જરાક કંઈક પોલીસને કહો કે એ ઉમરસાડી તરફ આંટો મારે. ત્યાં બાબો મળી જશે તમને. હું કોઈ પણ ગેમ રમવાનો માસ્ટર માઇન્ડ હું. મિત્રો, તમને કદાચ ખબર નહીં હોય, હું ચેસનો ચેમ્પિયન છું. મહેતાએ જ્યારે મને આઉટ કર્યો ને એના પરદેશી, હવે ચેસ રમ. મને તો હાથી, ઘોડા, ઊંટ, પ્યાદા બધા મને સામે ચાલીને મળી ગયા. એક પછી એક મેં તમને બધાને વાપરે. મેં મહેતાને ચેક મેટ આપ્યો. Mr. Pardesi, now you are checkmate. એ દવાવાલા, દવા વેચવાનું બંધ કર. મારી પાર્ટી જોઈન કરી લે. એ આટલું મોટું મહાસંમેલન મારા માટે આયોજિત કરેલું. આવી મુખ્યમંત્રી માટે જાહેર સભાનું તે આયોજન કર્યું. આ મોબાઈલના આધારે મને સજા મળે કે નહીં એ કોર્ટ નક્કી કરે. સેશન્સ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને કાળો કોર્ટ. ઓકે? સર, આજે એમને કોર્ટમાં જવાની વધારે જ પડતી જલ્દી થઈ જઈએ. પોલીસ જનપ્રતિનિધિને સલામ મારે છે પણ ગુનેગારોને નહીં. એમ જનતા તમને ચૂકે છે. ચાલો સાહેબ. મારો હાથ નહીં પકડવાનો, નહીં તો કોર્ટમાં જવાબ આપો.
અને જજ સાહેબ બહુ જ કડક હોય છે ચાલો